એકદમ ઓછા સમયમાં પાણીપુરીના અલગ અલગ ફ્લેવર અને ચટાકેદાર સ્પેશિયલ ચણા બટાકાનો મસાલો બનાવી લઈએ. તો એની માટે બાફેલા બટાકામાં બાફેલા ચણા, સ્વાદ મુજબ મીઠું, સંચળ, જીરું પાવડર, લાલ મરચું, આદુ મરચાં, કાંદા અને કોથમીર નાખી દઈએ અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો એકદમ ચટાકેદાર આપણો ચણા બટાકાનો મસાલો તૈયાર થઈ જશે. હવે અલગ અલગ ફ્લેવરના પાણી બનાવવા માટે હું અહીંયા સુરતી મિક્સના રેડી ટુ ઈટ મસાલાઓનો ઉપયોગ કરી રહી છું, જેમાં તમને પાણીપુરીના અલગ અલગ ફ્લેવરના બધા પ્રકારના મસાલા મળી જશે. અને સુરતી મિક્સના બધા મસાલા 100% નેચરલ છે અને કોઈ પણ આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓર્ગેનિક રીતે આ બધા મસાલાઓને તૈયાર કરવામાં આવે છે. તો બસ આ પેસ્ટને આપણે પાણીમાં એડ કરીશું. તો કોઈ પણ એક્સ્ટ્રા મસાલા તમને નાખવાની જરૂર નહીં પડે. એટલું ટેસ્ટી અને ફ્લેવરફુલ આ પાણીપુરીનું પાણી બને છે. અને આમાં તમને ખાટા મીઠા, ચોપાટી પાણીપુરી, ખટ્ટા તીખા, હિંગ તીખા, અદરક લીંબુ, લસણ લીંબુ જેવા અલગ અલગ ફ્લેવરના બધા પાણીપુરીના મસાલા મળી જશે. તો તમારે પણ એકદમ ઓછી મહેનતમાં ફ્લેવરફુલ પાણીપુરી બનાવવી છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી સુરતી મિક્સના મસાલા આજે જ પરચેસ કરો.